એક અઠવાડિયું અગાઉ બાયું ઠેલા પેક કરે. મજા તો તમારા ભાઈને છે હો ખરેખર. હું બનાવું એવી વાત જ નહીં કરવાની. નો સામાન અહીંયા રાખવો જોઈએ કે દુકાને લઈ જવો જોઈએ ખાસ કરીને? દુકાનનો સામાન ક્યાં રાખો? દુકાન ખાલી છે ખબર નથી પડતી તમને? તમે તો આ છે ને જ રહેજો, પાછા વળી જાજો. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. અને અત્યારે ટાઈમ થયો છે 11:15 વાગ્યાનો. મારા સવારના બધા વાસી કામ થઈ ગયા છે અને સાહેબે ચા નાસ્તો કરીને સીધું જ છે ને રિમોટ હાથમાં લીધું ને અત્યારમાં સાઉથના પિક્ચર જોવા બેસી ગયા છે. આજે રવિવાર છે ને એટલે અમારે કઈ કામ હોય નહીં. મારે ઘરનું કામ હોય તો મારે કરવાનું હોય, પછી એને આખો દિવસ પિક્ચર જોવાનું અને ટાઈમ કાઢવાનો, કેમ કે બહાર તો વરસાદ છે એટલે બહાર નીકળે એવું છે નહીં. બરાબર ને સાહેબ? બાકી તો સાહેબ નો હોય ગયા બરાબર. હા, નહીતર તો સાહેબ નો કોલ ન હોય. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને અમારા ધારાબેન જો નાઈન ફ્રેશ થઈ ગયા છે મસ્ત અને બેહી ગયા છે ડ્રોઈંગ બુક લઈને. તારા ને બસ ડ્રોઈંગ બુક ને પેન્સિલ ને કલર હોય એટલે ઘણું. હે વાહ રે વાહ. તારા એ જો, ઓહો, આ શું છે? AK-47. એકે નહીં, એક કે આવે. હા હા, આમ તો જો આઈફોન ને વાહ. હવે લેવો પડશે તારા આઈફોન, તે દોર્યો એટલે તાર પપ્પાને કેજે. હા, વાહ 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 વાહ. તમારે તારા બેન નું આ ડ્રોઈંગ કેવું લાગ્યું કેજો. આઈફોન અહીંયા ડ્રોઈંગ બુક માં દોરાનો છે એટલે હવે આશા છે કે આવતા વર્ષે આપણી પાસે આઈફોન એ છે. કા સાહેબ? થઈ ગયું પિક્ચર પૂરું? હમણાં મહિનો દી થી હાલતું હતું ગોરા કુંભાર નું, હવે ગોરા કુંભાર ની સિરિયલ ગઈ, કેમ કે હવે મજા ન આવતી. બસ અમને મહિનો દી છે ને કોઈ પણ નવી સિરિયલ હોય ને તો જોવાની મજા આવે, પછી એમાં મજા ન આવે. પછી આવે પિક્ચર નો વારો. સાઉથ ના પિક્ચર હોય તો સાહેબ ને આમે ગમે એવી સ્ટોરી હોય કે ગમે એવું હોય એને જોવું ગમે, કેમ કે ફાઇટ વાળા હોય ને એટલે ને. બોલો બોલો બોલો. આ જાવ ને, સોફો તો મારો ખાલી જ ન હોય, ઓશિકાન ચાદરું લઈને ગોઠવાઈ જાય. હમણાં અહીંયા નીચે હુતા હતા હો, મેં જેવો વિડીયો ચાલુ કર્યો એટલે ફટાફટ પાસે સોફામાં ગોઠવાઈ ગયા. તો આવું બધું હાલે છે. અને અત્યારમાં જો વરસાદે એન્ટ્રી કરી છે ને આ 5-6 દિવસ થયા તો છે ને વરસાદ આમનામ ઝાપટા ચાલુ જ છે. જો જેવું ફર્યું કોરું થાય ને એવો ફરી પાછો વરસાદનો રેડો આવી જાય, એ પાછું બધું ભીનું કરી નાખે. તો તમારા ગામમાં વરસાદ છે કે નહીં કેજો. અમારે તો આમનામ છે ને 5-6 દિવસ થયા કન્ટિન્યુ વરસાદ ચાલુ જ છે. કશે તો હવે બપોરે ખાવા પીવાનું કઈ પ્લાન છે કે ટીવી જોવું એમાં પેટ ભરાઈ જાય? ટીવી જોયો એમ પેટ ભરાઈ જાય. હા, તો મને કઈ વાંધો નથી, આપણે હાલશે. એમ સમજશું કે આજે આપણે રવિવારનું એકટાણું હતું, રાતે જમશું કે હોટલમાં લઈ જવાના? હાલો, હોટલમાં લઈ જાવ. મેં કોઈ દી ના પાડી કોઈ વસ્તુ. તમે કે ના જ પાડો છો? ના પાડે, જ્યાં જરૂર નથી ત્યાં ના નહીં પાડે, એના જેવું છે. તો સારું, હાલો, અમારા દિવસની શરૂઆત તો કઈક આવી થઈ છે. તો હાલો મત થોડાવી લઈએ, તૈયાર થઈ જાય, કેમ કે ઘરના કામમાં વ્યસ્ત રહીએ ને તો ટાઈમ ક્યાં વયો જાય ખબર ન પડે. સીધા 11-11:30 થઈ જાય. તારા બેન ટુવાલ કદનેક માથામાંથી શરદી થઈ જાય, વાર કોરા કર. હા, AK-47, કે કપિલ મામા નો કે. તો હારું, હાલો, અમારા દિવસની શરૂઆત કઈક આવી થઈ છે. તમારે બધાને શું કહેવાનું છે કેજો. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જાજો અને કમેન્ટ સરસ નું કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો હાલો, હજી અડધી કલાક તો અમારે વિચારવામાં જાય કે બપોરે શું બનાવવું. રવિવાર હોય ને ત્યારે બહુ છે ને ઉપાધિ વાળું હોય. આમ આડો વાર હોય ને તો કઈ ટેન્શન ન હોય, જે બનાવવું હોય ને બનાવીને તૈયાર કરી લે એટલે સાહેબ આવીને જમી લે. પણ રવિવાર થોડુંક ટેન્શન વાળું હોય. તમારે હોય કે નહીં રવિવાર ટેન્શન વાળું હોય? મને કહેજો કમેન્ટમાં. તો હારું, એ બે માણસને વાંધો નથી પડી ગયો, કઈ ખબર જ ન પડી કેમ વાંધો પડ્યો. ઓલી રીહામણે હોય ગઈ. હા, તો એ વહી ગઈ તો મારો તો વાક નથી, હું લઈ જાઉં રીહામણે. હો, એ રીહામણે વહી ગઈ તમને ચિંતા છે, પણ ઘરને કઈ ચિંતા નથી. લે, રીહામણે વહી ગઈ આમાં બાય. અરે વાહ. એક નોટિસ કરી હતી. હા, આપણે તિરુપતિ કે કેરળ કે હરિદ્વાર કે જવું હોય તો એક અઠવાડિયું અગાઉ બાયું ઠેલા પેક કરે.
રે મળે જવું હોય તો 5 જ મિનિટની અંદર થેલો પેક થઈ જાય. ઘરવાળાને કપડા લેતી જાય કે ભલે હેરાન થાય. તો બરાબર જ છે ને. રિહામણે જવાનું થોડી કે ટિકિટ બુક કરાવવાની હોય કે તૈયારી કરવાની હોય. ઈ તો ઓન ધ સ્પોટ 5 મિનિટ ગમે તે અઠવાડિયા લગી થેલા પેક થાય. એનો ટાઈમ ફિક્સ ન હોય ક્યારે રિહામણે જવાનું થાય. ઈ તમારી ઉપર નિર્ભર હોય. ઓલું તો બધું અગાઉથી પ્લાનિંગ કર્યું હોય. ફરવા જવાનું હોય, હરખ હોય, ના દુઃખ હોય. બરાબર? એ રિહામણું તમારા હિસાબે જ થાય ને ફરવાનું તમારા હિસાબે જ થાય. બરાબર ને? તો હારું હું કેવું છે કેજો. તારાબેન મસ્ત એવા થઈ ગયા છે તૈયાર. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હવે જોઈએ જા. ઓ આવો 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 મહેમાન આવ્યા. વરસાદ પાણી નથી નડ્યા ને ભાઈ? જય શ્રી કૃષ્ણ. હા સફેદ કુર્તો બુર્તો બસ એટલું જ હતું, વધારે નહીં. હા 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 જો ખાટી આંબલી આવી છે. હાલો બધા ખાટી આંબલી ખાવા. જોઈને મોઢામાં પાણી આવી ગયા ને. આ હા હા તારાબેન હવે બનાવો ચટણી. અમાર તો જો આવો તમે અત્યારમાં ગામ ફરી આવ્યા, અમારે એને પિક્ચર હાલે છે જો. છે ને મજા તો તમારા ભાઈને છે હો ખરેખર. કાલે ખાટી આંબલી યાદ કરી હતી ને આજે આવી ગઈ. હવે વાટકો તો લઈ મોકલાઈને પર જયેશભાઈ કે લઈ આવી દીધી ચટણી માર ખાંડી દઈ છે. જયેશભાઈ ખરેખર ચટણી બનાવી લઈ આવ્યો હોત તો એટલું અમારે કામ ઓછું. હા તો ભેગી નો ખંડાઈ જાય. કેવું સારું ગીતાબેન છે ને હારા છે ને જ્યાં હું બનાવું એવી વાત જ નહીં કરવાની. રોય ઉકાળા હો તમે પણ. તમે મને છે ને બાલો બાર મળી લેજો, ઘેર ન આવતા. એ જો કેવું સાચું કહે એટલે કેવી તકલીફ થાય. અમાર જો હવારનો આ સોફાનો ખૂણો પકડ્યો છે. સાઉથ નું આખું પિક્ચર પૂરું થાય ને એની ઘરવાળી રિહામણે વહી ગઈ ને આને તકલીફ થાય. એ કે તું કેમ નથી જાતી? એને વિડિયો ઉતારવામાં મને ખબર જ ન પડી કેમ રિહામણે ગઈ. લે બોલો તો એ તમને કઈ જવાની હતી? એ ડાયરેક્ટર ને ખબર હોય હું કામે ગઈ હું કામ નહીં. એટલી વારમાં વિડિયો ની એક ક્લિપ ઉતારી દીધી તો એ રિહામણે ગયા હતી. સારું હાલો. તો બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે ને ટાઈમ થઈ ગયો છે 1:30 વાગ્યાનો ને મસ્ત ઝરમર ઝરમર વરસાદ આવે છે. વાતાવરણ છે એકદમ મસ્ત. એટલે આજે મેં બનાવ્યા છે વઘારેલા ભાત, આંબલીની ચટણી, મરચા, ઠંડી ઠંડી છાશ અને દહીં. તો કઈક આવું છે આજ બપોરનું મેનુ. તો હાલો આવી જાવ તમે બધા બપોરા કરવા. હાલો સાહેબ ને કામ આપ્યું છે મારી આમ વસ્તુ મૂકવાની. એમાં બધું કામ તો મારે કરીને દેવાનું. જો કેવો હકલીને આપ્યો તો ઠેલો. અને મારા રૂમ ની હાલત તો તમે જો. પૂજા રૂમ છે કે ગોડાઉન છે એ ખબર નથી પડતી. કાર્ટૂન 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 ને ઓછામાં પૂરું જો કાલે એક કાર્ટૂન આવ્યું. આમાંય થેલ્યું છે. આ 3 તો પડ્યા છે. એમાં એક રિટર્ન કરવાનું છે પણ એનું મુહૂર્ત જ નથી આવતું. હવે રિટર્ન કરવું કે નથી કરવું મને કઈ ખબર નથી પડતી. નથી ભાઈ અરે વાત કરતા કઈ નહીં. મહિનો દિવસ ત્યાં હું ગીત ગાઉં છું. શું વાંધો આવ્યો? એમ હકેલીને દેવાય? તો મેં તમને કીધું હતું ને કે હકેલી ને હાથમાં લઈને પછી ટેબલ ઉપર ચડો. મારાથી આ બધું મુકાઈ જતું હોય તો તમારે રાહ કોણ જોવે? હું ના આ બધા કામ કરી લઉં. અને જો આ એક ખુરચી એવી નડે છે ને વર્ષ દિવસથી આ ખૂણો રોક્યો છે. અને આ રૂમમાંથી મને એવું લાગે છે કે વહેલા મોડા મારે ભગવાનને અહીંથી શિફ્ટ કરવા જોઈએ. કેમ કે ક્યાંય જગ્યા જ નથી. જો છે ને તો જવાબ નહીં દેવો. હાવ મીંઢા થઈ જાય. તારું નામ શું? મારું નામ જીવ હોય. અને જો આ કબાટ આખો ભર્યું મેં તમને બતાવ્યો હતો ને બોક્સનો. એમાંથી આ જો એક લાઈનના બોક્સ તો દુકાનને લઈ ગયા છે એટલે એક લાઈન ખાલી થઈ છે. અમારે સાડીઓ એડજસ્ટ કરવી બહુ અઘરી થઈ છે. જો અત્યારે તો મેં જેમ તેમ કરીને રાખી છે. આનો મને ટાઈમ નથી મળતો કે હું આ સાડી બધી ભેગી કરીને રાખું. કબાટ મેં કપડાં મૂકવા હાટું કરાવ્યો છે પણ કપડાં તો મૂકતા મૂકા હે પણ દુકાનનો માલ ભરાય છે. અમારે 4 દુકાન છે હો. એક નહીતર અડધી 4 દુકાન છે. એમાં એકમાં અમે બેહીએ 2 ભાડે ચડાવીને ખાલી પડી. પણ એ ખાલી દુકાનમાં આ કાર્ટૂન નહીં જાય ત્યાં નહીં મૂકે. બધું એ ઘરમાં જ છે ને ભેગું કરશે. પછી આમાં ક્યાં દઈશ પડે? તમે બધા એમ કહો કે તમારા ઘરમાં વસ્તુ વધારે છે, આ વસ્તુ વધારે છે. પણ હું કરવાનું? દુકાનનો માલ જ મારા ઘરમાં વધારે છે. આ રૂમમાં ભગવાન દામચ્યો એક કબાટ ને બાકી બધું દુકાનનો સામાન બધું અકડે ઠક ભરી દીધું. હવે એક નક્કી દુકાનની કોઈ વસ્તુ અહીંયા નહીં આવે.
ઈ તો હું દિવાળી- મહિનો દિવસ થી સાંભળું દિવાળી રોજ આવવા કહું દે. તમને દિવાળી- અહીંયા મારે વારવાનું કેટલામાં જો આટલામાં વારીને એટલામાં પોતું કરી લેવાનું અહીંયા ક્યાંય વારવાનું નહીં. ખાલી દિવાળી આવવા દે ને એટલી વાર છે. દિવાળીના પેટમાં ન દુખતું હમણાં આ તો એટલા દિવસ ખબર આજ ભાદરવાનો પહેલો દિવસ એક ઓલાદી કાઢ્યું તે ખુશીમાં હા. દિવાળી નહીં નીકળે ઈ તો હવે કાઢવી જ જોઈએ ને ક્યાં જવું આમ હકેલે આમ આમ આવડે હા તો આવડતું હતું તો હું કેમ મને કીધું અને આ રૂમમાં છે ને જો એક આ ખૂણામાં ભેજ આવ્યો છે અને આ ખૂણામાં ભેજ આવ્યો છે જો આમ તો અમે ઉપર જો તાલપત્રી બાંધી છે એટલે આમ ક્યાંય પાણી નહીં આવે પણ વરસાદ રહી જાય ને એટલે ખૂણામાં ભેજ આવે અને શિયાળામાં આ દિવાલમાં છે ને પાણી જાય છે અત્યારે ક્યાંય બીજે પાણી નહીં આવે પાણીના મોતિયા થઈ જાય એટલે અમે અગાઉથી જ જોઈએ પ્લાસ્ટિક બાંધીને રાખીએ એટલે છે ને ઘઉંની ટાંકી ડામચીઓ ને બધું રાખ્યું ને તો એમાં ભેજ ન લાગે નહીંતર ખરાબ થઈ જાય અત્યારે તો બસ આ બે ખૂણે પાણી આવ્યું છે ને એક રસોડાના ઉમરામાં પાણી પડે કાશે એ બહુ વરસાદ થાય ને તો ક્યારેક નહીંતર તો આ વખતે વાંધો નથી ગયા વર્ષે રિપેર કરાવી લીધું હતું એટલે ભગવાનની દયા છે ને અત્યારે જો વરસાદ ઝીણો ઝીણો ચાલુ છે મન મૂકીને વરસી નથી જાતો સવારનો ટહ ચાલુ છે એટલે નો ક્યાંય બહાર નીકળાય કે કઈ નહીં એવું બધું છે મને કહ્યું કે રવિવાર આવે તો સારું રવિવાર આવે તો રવિવાર થી જ નફરત આવે હા પેલા બંધ કરો પડદો જો. તમને નફરત આવે અમને કંટાળો આવે રવિવાર આવે ને તો કઈ ધાયરા કામ ન થાય તમે સવારના સોફો રોકીને બેસી ગયા હતા ટીવી જોવા મેં તો ન કીધું 2 પિક્ચર પૂરા કર્યા સાહેબ એવા જ પિક્ચર જોવાનો શોખ છે તો શું વાંધો તો હું તો તમને નથી કહેતી કે અને એક કામ ચિંધું ને તો મને 10 બોલ બોલ તો વખત ચાલુ જ હોય તો બોલ તો કરવું પડે ને ચિંધિયા કામ ન થાય તો પછી બોલ જ કરવું પડે ને માણસ હવે આમાં શું છે આ દુકાનની થેલી આવી છે જો આ 26 દુકાનની થેલી છે ને જો આ હજી બાકી હતી તો આ આવી ગઈ એક વસ્તુ આ વર્ષમાં તો કેટલા પાર્સલ આવ્યા એક વસ્તુ એક આયરે કઈ ન થયું પેલા ડબ્બી આવી ને પછી પર્સ આવ્યા ને પછી ઓલા પર્સ આવ્યા ને થેલી આવી ને બસ ઈ જ ચાલુ છે હાલો જોયું ને હાલો, હવે કંટાળ્યા એટલે હાલો હવે આ જો હવે લાઈટ ગરમી બંધ થાય મને હવે ગરમી થાય મુંજારાય થાય બધું થાય બોલીને એટલે હાલો ન બોલું તો કઈ ન થાય હાલો કરતા હવે અત્યારે છે ને ટીવી બંધ કરી દેજો ને ઘડીક વાર હુઈ જાજો એટલે ધારાય હુઈ જાય સાંભળ્યું હા પલ્યા હા બાપલિયા કરતા સારું હાલો તમે બધા મને કહેજો કમેન્ટમાં કે આ દુકાનનો સામાન અહીંયા રાખવો જોઈએ કે દુકાને લઈ જવો જોઈએ ખાસ કરીને દુકાનનો સામાન ક્યાં રાખો દુકાન ખાલી છે ન હોય તો બરાબર મારા અમારી દુકાને કામ આલે હે ખુદની 4 દુકાન છે મારા 4 એક દુકાને નહીં કામ આલે છે ઈ દુકાન અમે નાની દુકાનમાં બેહીએ ને 3 મોટી દુકાન કેટલા બાયની છે એ 8 બાય 18 ની 8 બાય 18 ની લાંબી 3 દુકાનો છે 2 તો મેં ભાડે ચડાવી અને એક ખાલી પડી તો એમાં ઈ બંધો સામાન નથી તો ધરાડે ના ઘરમાં માળિયા અને રૂમ જ રોકવો છે કે રૂમ ખાલી હોય તો આપણે કઈ વસ્તુ મુકાય કે કામ આવે મારું મશીન આય ખરાબ થાય જો ઓસરીમાં દુકાન મશીન નથી ત્યાં મૂકી શકતી કેમ કે ત્યાં જગ્યા જ નથી આમ આમ આ મારું કપડાનું મશીન બગડી જાય આગળ ચાલુ વરસાદમાં મૂકી આવ્યો હા મૂકવા જાય જો પ્લાસ્ટિક ને કોથળીઓ ઢાંકીને મેં રાખ્યું છે મશીન નહીતર હું દર વખતે છે ને ઓલા રૂમમાં મૂકી દઉં કે સિલાઈ કરવી હોય તો અહીંયા આલે અને ત્યાં એટલો ભેજ ન લાગે ને અહીંયા જો ઉપરથી પાણી પડે ને દાદરા પાસે બધે પાણી પડી હોય તો મશીન ખરાબ થઈ જાય એને નથી જોવાનું પણ ઈ એનો સ્વાર્થ જોવે લઈ જવાની આડશે હાલો ટીવી બંધ કરો જલ્દી જલ્દી જો બાપ દીકરી બે હરખા હવે જો હવા 2 વાગ્યા છે જોયું ને ભલે રોય સવારની 8 વાગ્યાની ટીવી ચાલુ છે કઈક લિમિટ હોય કે નહીં અને કાલ ગુજરાતી પેપર છે થોડીક વાર ઉઈ જાવ ને પછી વાંચવાનું છે જો ઉભી પૂછડિયા ભાઈગા હવે આગળ પાછું પર પંખો મૂકીને 5 વાગ્યા લગી હુતા રહે નીકળે બાઈને તો મને કેજો મિંજરા થઈ ગયા જવાબ નહીં દે બોલો મોઢા મગ ભર્યા અત્યારે ત્યાં વઘારેલા ભાત ખવડાવ્યા હા એટલે હવે ઘેમ ચડ્યું એટલે હવે આગળ સુઈ જા આજ શું છે કે તીખા ભાત ખાધા હા એટલે મારા મગજ તીખો હે હા નાસ્તો મોડો કરીએ તો પછી મોડું જ ખાવું પડે ને મેં પૂછ્યું હતું તો કે મારે વઘારેલા ભાત ખાવા હાલો સુઈ જાઓ હવે ખબર નથી પડતી તમને તમે તો હા છે ને જ રહેજો પાછા વળી જાજો હું તો તારી કોઈ બોલવા લાગુ ના મારી કોઈ નથી બોલવું પોતાનો વાંક ઓલો આવ્યા વાંકમાં એટલે પોતે નીકળી ગયા હા મમ્મી નું કયું જ નથી કરતી કયું નહીં તું તાર ટીવી જો હે ઓ હું જા થયું મને આ હો ઉંદર ખાઈને મિનીબાઈ પાટ બેઠા બહુ પિક્ચર નો જોવાય ખબર પડે તને હા. હોઈ જાય ગાંધી દાઈને શિખામણ દે
સવારની પિક્ચર જોઈએ ખબર નથી પડતી એ હોમ થિયેટર ચાલુ કરીને માથું પકવી દીધું ત્યાં આ તમારા જ બધા કામા છે. તમે ન હોય એટલે ટીવી ચાલુ થાય જ નહીં. ટાઈમ 1 કલાક એટલે 1 કલાક જ જોવાનું હોય. આ તો ઘરે હોય ને એટલે મન પડે તો ટીવી ચાલુ કરીને બેસી જવાનું. અને હોમ થિયેટર એ ચાલુ હોય, આખો પાડો સાંભળે કે આ દેકારો ક્યાં હાલે. આ બપોર 2 વચારો દેકારો ન હોય. પણ તું ઈ છો તો પાપાની પરી ને. હવે હુઈ જાવ છાનમુના. તમારે બધાને શું કહેવાનું છે ને જરા કમેન્ટ કરજો. હાલે અહીંયા આપણે 5 વાગ્યાથી જો મોટા મને કીધું કે ચાલો હું તને કીધું 5 વાગે ટીવી જોવું. આગળ કરી દઉં ટીવી 5 વાગે. મીટિંગમાં મારે જવાનું છે. હાલ હુઈ જા 5 વાગ્યા લગી મારો દીકરો. હવે હુઈ જાજે નહીતર હવે ખરેખર મારા મગજ જો હાવેણી લઈને તો બાપ દીકરી બેનેવા વરસાદના બાળક જગ્યા નહીં મળે. તું 21 વર્ષ થયા કે હે મગજ ગયો મગજ જાતો તો નથી. ચાહે ને તો 1 મિનિટ ઊભા નહીં રહ્યો તમે. ઓલો ફિરોજરાનો ડાયલોગ કયો હું પિક્ચર નથી જોતી. બાપુ બગડે તો 52 ગામ બધું છે ને જેની બાઈ બગડે એ બાપુ ઉભો રસ્તો પકડે. પકડો ઉપર. આ બાઈ બગડી બાપુ નહીં. બાપુ સુધરતા નથી તો શું કરે? બાયડી બગડે ને ક્યાં જાય લોહી પીતા. હાલો બધા રોંઢાની ચા પીવા. પછી અમારા સાહેબ ને જવાનું છે મીટિંગમાં. હાલો પતિદેવ તો આયલા ચા નો પોટો ચડાવી ને માવો ખાઈ ને મીટિંગમાં. આજે અમારા માતાજીની મઢે છે ને મીટિંગ છે કા. તો આજે બધા ભાઈ ભેગા થાય પછી ભજીયા ખાય પછી ઘરે આવીને બાઈઓ આરે કજિયા કરશે. કોઈ ભજીયા કરીને વરસાદમાં નહીં ખવડાવે. આગળ આવશો તમને તો ક્યાં તમે આવવાનું કીધું? ચોખ્ખું લખ્યું મેસેજમાં કે ભાઈઓને આવવાનું છે મીટિંગમાં, બાઈઓને નહીં. તો હાલો આપણે રોંઢાનું કામ કરીએ. અને વાતાવરણ તો તમે જો કેટલું મસ્ત થઈ ગયું છે, હિલ સ્ટેશન જેવું થઈ ગયું, એકદમ ઠંડુ ઠંડુ. કેમ કે આજ સવારનો ઝરમર વરસાદ ચાલુ છે. ક્યારેક ક્યારેક છે ને હારોથી રેડો આવે ને વરી પાછો રહી જાય. હા વરસાદ જોયા હોય એને તો મીટિંગમાં જાવ, આગળ અડધે ઉતાર દે. હાલો સાહેબ મીટિંગમાં જઈ આવ્યા, પલળીને આવ્યા અને પનીર ને ધાણા લઈ આવ્યા. વાહ, કેમ કે સાહેબ ને ખાવું છે પનીરનું શાક. હા કાજુ પનીરનું શાક. પેલા તમે ટી શર્ટ બદલાવો નહીતર છે ને ઠંડી લાગી જાય. અમે ઠંડીના બાપા ઠીંગડાઈ જાય, તમને તો ગરમી જ થાય એટલો વરસાદ થાય તો. હાલો ફ્રેન્ડ તો તૈયાર છે મસ્ત એવું કાજુ પનીરનું શાક. અને આ બાજુ જો સાહેબ ને ધારાબે બેહી ગયા છે વ્યારા કરવા. તો તમે બધા આવી જાવ વ્યારા કરવા. કોને કોને કાજુ પનીરનું શાક ભાવે છે પણ મને કેજો. સાહેબ કેવું બન્યું શાક? આજ મેં પહેલી વાર બનાવ્યું. મસ્ત બન્યું. મસ્ત બન્યું ને? પનીરાની કેન્સર ઘરે જ બનાવવાનું કા. હાલો ફ્રેન્ડ ટાઈમ થઈ ગયો છે સવાર 9 વાગ્યાનો. રાતના વ્યારા થઈ ગયા છે અને સાહેબ એની ફેવરેટ જગ્યાએ ગોઠવાઈ ગયા છે. આજ તો સવારનો છે ને સાહેબ આ ખૂણો પકડો છે. આ ખૂણામાં શું છે કઈ ખબર નહીં. અત્યારે તો રિમોટ છે હાથમાં. ન્યા જ ઓસીકું પડ્યું, ન્યા ચાદર પડી. સાહેબે ઈ જ છે ને ધારાબેન ઈ જ છે.
તલવાર છે. બસ હવે જેવો વિડીયો નો એન્ડ થાય ને એવી ટીવી ચાલુ થાય. કેમ કે બપોરની ટીવી મેં બંધ કરી, હવા 2 વાગ્યા ત્યારની ટીવી ચાલુ કરી નથી. હવે અત્યારે તો ટીવી જોવી જ વોશિકુન પડશે. ચાદર એની જગ્યાએ હું તો આટા માટો હોય ને. હા, બપોર 2 કલાક પૂરતા એ આડા હવરા થયા હતા. અંદર તમે ગયા હતા ને તો લઈ ગયા હતા. કેમ કે સાઈડ નું ઓસીકું ચાદર આપણે અડાઈ નહીં, એ ઓઢવાની નું હોય. 2 ચાદર છે હો. પણ એને બધા આમ ગરદન નીચે રાખવી હોય. હું મજા આવે ને તો ભગવાન જાણે. મને ઓઢતા નીંદર તો ના આવે. નથી. ગમે એવો શિયાળો હોય, ચોમાસું હોય, એને ઓઢવાનું તો ન હોય. બહુ ઠંડી પડે ને તો હું રાયડું નાખું ને તો વળી એકાદું બ્લેન્કેટ ઓઢે, નહીં તો ઓઢવાનું તો હોય જ નહીં. એને 12 માસ ગરમી જ થતી હોય. એટલે એને ઈ છે ને, જો સાલ આમ ચાદર કહે પણ 2 ઠંડી સાલ છે, એને જોઈએ જેના વગર નીંદર ન આવે. તો આવું બધું છે. તમારા ઘરમાં કોઈ એવું ખુસરું માણસ અમે છે કે ગરીબ- જેને એક વસ્તુ જોઈએ એના વગર નીંદર ન અમે આવે? જેથી ગરીબ માણસો હતા ને ત્યારે એક સાલ હતી એને ઠીકરા મારીને રાખી હતી. ગરીબ માણસ ની જે આપણી પરિસ્થિતિ નવડી નોખતી હતા ત્યારનો સમય. એટલે આજથી કેમ કે 17-18 વર્ષ પહેલાની વાત કરે. એટલે જો સાઈડ નું આવું બધું હોય તો તમારે બધાય આવું કહેવાય છે નહીં. હવે થોડા પૈસાથી સાલમાં ખર્ચો કરી નાખો. એટલે હવે 2-3 સાલ સ્ટોક માં રાખીએ, નહીંતર એક હોય અમે ઠીકરા મારીને હલાવતા, બરાબર ને? તો હારું, હાલો, તમારે બધાને શું કહેવાનું છે કે જો કમેન્ટમાં. ના તો અમારો આજનો વિડીયો તો તમને કેવો લાગ્યો છે, ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.